સુરત આરટીઓના રેઢિયાળ કારભારથી લોકો પરેશાન। આરટીઓ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક રજિસ્ટ્રેશન પર અરજદારોનો વિરોધ। લાયસન્સ લેવા આવેલા અરજદારોને ખાવા પડી રહ્યા છે વારંવાર ધક્કા। વારંવાર એપોઇન્ટમેન્ટ કેન્સલ કરાતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। અનેક વાહન ચાલકો લાયસન્સ મેળવવાને છેલ્લા 10 દિવસથી ધક્કા ખવડાવવામાં આવી રહ્યા છે। આરટીઓ તરફથી કોઈપણ પ્રકારનો જવાબ પણ આપતો ન હોવાનો આરોપ થઈ રહ્યો છે। જંકૃતિ ઉપાધ્યાય છે મારું નામ અને હું અહીંયા પાલ આરટીઓમાં 4 વ્હીલરની એક્ઝામ આપવા આવી છું। અમે રોજ 5-6 દિવસથી આવીએ છીએ અને રોજ સવારે 10 વાગે આવી જવાનું, 5 વાગ્યા સુધી ઊભા રહેવાનું, પાછું ઘરે જવાનું। એવું લાગે છે કે પાલ આરટીઓમાં અમે નોકરી કરીએ છીએ। એટલે હવે આ લોકો શું આન્સર આપે છે, અત્યારે શું કરવું છે એ કંઈ આન્સર આપતા નથી કોઈ આ લોકો આપણને। એટલે ઊભા રહીએ છીએ અને રાહ જોઈએ છે કે ક્યારે આન્સર મળે તો પછી આગળ થાય। રોજ જોબ છોડીને આવવાનું, રોજ ઘરનું કામ છોડીને આવવાનું, બધું હેક્ટિક થઈ જાય છે। કેટલી હાલાકી પડે છે ખાસ અહીંયા ઊભા રહેવા। તમે જ સાહેબ વિચારો ને કે સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી તમે લાઈન જુઓ છો, એવી જ હોય છે। લોકો 5-5, 7-7 કલાક ઊભા રહે છે તો આપણે મંદિરમાં દર્શન કરવા આટલું તો નથી ઊભા રહેતા। મારું નામ જીલ વિજયભાઈ કોણિયા છે। અહીંયા હું લાયસન્સ માટે અહીંયા આવ્યો છું। 23 તારીખની મારી ડેટ હતી। અત્યારે રોજને રોજ સવારે આવું છું બરાબર, અને 4-5 કલાક અહીંયા રહું છું બરાબર। પછી એક જ રિસ્પોન્સ મળે કે સર્વર ડાઉન છે। કોઈક વાર 3-4 ગાડી ચાલે પછી ગેટ બંધ કરી દે કે સર્વર ડાઉન થઈ ગયું, કેમેરા બંધ છે, એવી રીતના બધું અમને કહે। હા, હું 12th કરું। કેટલા દિવસથી આવો છો તો ભણવાનું કઈ રીતે છે? હા, ભણવાનું તો કેવી રીતના એક છે, અહીંયા આવીએ બરાબર, લાયસન્સ એ જોઈ છે બરાબર, એટલે પછી આમાં એવું થાય કે 3-4 કલાક અહીંયા અમે રહીએ, પછી ઘરે જઈને કરીએ છીએ।